લીંબડી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રામકથા પૂર્વે ભવ્યાતિ ભવ્ય પોથીયાત્રા નીકળી હતી। નિંબાર્ક પીઠ મોટા મંદિર લીંબડી ખાતે આજે મોરારી બાપુનું આગમન થયું હતું। ત્યારે પૂજ્ય મોરારી બાપુનું સામૈયું કરાયું હતું। ત્યારબાદ મોરારી બાપુએ ચંદ્રભુજ ભગવાનના દર્શન કરી અને જય શ્રી રામના જયનાથ સાથે વાતે ગાતે પોથીયાત્રા બપોરના સમય મોટા મંદિરથી કથા મંડપ સુધી લીંબડી શહેરના મુખ્ય માર્ગોમાં થઈ ભવ્ય પોથીયાત્રા નીકળી હતી। ઉલ્લેખનીય છે કે 3 થી 12 ફેબ્રુઆરી દરમિયાન લીંબડી મોટા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મોરારી બાપુની રામકથા અને 1111 કુંડી મહાવિષ્ણુ યાગનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે। 230 વર્ષ પછી પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો પ્રસંગ સેવા સહાય સંસ્કારનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે। તેમજ નિંબાકાચાર્યના જીવન સાથે જોડાયેલા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે 9 દિવસ સુધી ભવ્ય રક્તદાન શિબિર કેમ્પ યોજાશે તથા મેડિકલ કેમ્પ, ખેડૂતો માટે સેમિનાર, મહિલા સશક્તિકરણ તેમજ આનંદ મેળા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે લીંબડીના આંગણે મોરારી બાપુની ત્રીજી રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે। મોટા મંદિરના મહંત શ્રી મહામંડલેશ્વર લાલદાસ બાપુ તથા મોટા મંદિર ટ્રસ્ટીગણ અને મોટા મંદિર સેવા સમિતિ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ પોથીયાત્રામાં લાલદાસ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ભારત વર્ષના સાધુ સંતો મહંતો હાજર રહ્યા હતા। તેમજ રાજકીય મહાનુભાવોમાં કિરીટસિંહ રાણા સહિતના મોટી સંખ્યામાં લીંબડી તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પધારે લોકો ઉમટી પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, વલ્લભભાઈ રાઠોડ, લીંબડી।